નમસ્તે વિદ્યાર્થીઓ. ગયા વખતે આપણે શું જોયું? આંશિક અપૂર્ણાંકની રીત શરૂ કરી હતી, બરાબર? એનો પહેલો પ્રકાર જોયો કે જેમાં છેદની ઘાત વધારે હોય અંશ કરતા, ઉપરાંત છેદના અવયવ જે પડે તે સુરેખ અવયવ હોય. આવું કંઈક આપણે જોયું. એક જ દાખલો ગણ્યો હતો. આજે બીજા ગણીએ થોડા. ઇન્ટિગ્રેશન x સ્ક્વેર વત્તા 4x માઇનસ 1 છેદમાં છે x ક્યુબ માઇનસ x dx. હવે આમાં છેદની ઘાત વધારે છે, હે ને? તો x સ્ક્વેર વત્તા 4x માઇનસ 1 છેદમાં x ક્યુબ માઇનસ x બરાબર x સ્ક્વેર વત્તા 4x માઇનસ 1. આમાંથી x કોમન તો શું મળે? અંદર x સ્ક્વેર માઇનસ 1, તો તેના અવયવ પડે આ રીતે, ખરું ને? તો શું જોયું તમે અહીંયા? સુરેખ અવયવ જોયા. તો a ના છેદમાં b ના છેદમાં c ના છેદમાં. સુરેખ અવયવ હોય તો ઉપર abc લખવાનું છે. સારું, કદાચ તમારાથી આટલા બદલી થઈ જાય, ચિંતા કરવી નહીં, અંતિમ જવાબ સરખો થઈ જશે. હવે લસા લઈશું. તો અહીંયા આ બંનેનો ગુણાકાર એટલે ડાયરેક્ટ આવું લખી દઉં છું. અહીંયા આ બંને આવશે, અહીંયા આગલા બે આવશે. તો આ લીધો આપણે લસા. પછી શું કહ્યું તું? a ની નીચે જે હોય તેને શૂન્ય સાથે કમ્પેર કરવાનું. x બરાબર 0, તો ડાબી સાઈડ ઉપર -1 આવશે. 0 0 એટલે -1. a ની નીચેની કિંમત છે એટલે a વાળા પદમાં કિંમત મૂકવાની. x ની જગ્યાએ 0 એટલે 0 નો વર્ગ 0 જ થઈ જાય. તો a ની કિંમત આપણને અહીંયા 1 મળી. આની વાત કરીએ તો x બરાબર શું લઈશું? -1 ઇક્વલ ટુ 0 કરીને x ને સૂત્રનો કર્તા બનાવી દેવાનો. ચાલો, આ -1 નો વર્ગ, તો આ બે x ની જગ્યાએ -1 મૂકી દીધું. b ની નીચેની કિંમત છે એટલે b વાળા પદમાં x ના સ્થાને -1 મૂકી દીધું. -1 નો વર્ગ 1, આ -4 -1, આ -1 -2 into b. 1 1 ઉડી જાય એટલે -4, અહીંયા +2b, માઇનસ માઇનસ પ્લસ, એટલે b ની કિંમત મળી ગઈ -2. હવે x બરાબર 1 લઈશું. તો અહીંયા 1 નો વર્ગ 4 ગુણ્યા 1 -1. c ની નીચેની કિંમત એટલે c વાળા પદમાં x ના સ્થાને 1 મૂકી દીધું. બીજે જોવાનું પણ નહીં. તો અહીંયા આગળ 1 + 4 - 1, અહીંયા 2 કા 2 એટલે 2c. આ બે ઉડી ગયા. તો c ની કિંમત અહીંયા મળી 2. તો આ રીતે
પહેલા એબીસી ની કિંમતો શોધવી પડે. ખ્યાલ આવી ગયો? એ ની નીચેની કિંમત, બી ની નીચે અને સી ની નીચે જે હોય એને 0 જાડે કમ્પેર કરશો એટલે x ની કિંમત મળશે. એ x ની કિંમત અહીં મૂકો એટલે એબીસી ની કિંમતો મળી જશે. ચાલો હવે તમારે આ પાછું લખવાનું, જે હું નહીં લખું. x² + 4x - 1 a બરાબર છે 1, b ની કિંમત છે -2, c ની કિંમત છે 2. ત્યારબાદ ઇન્ટિગ્રેશન લઈ લેવાનું. આ જે નીચે છે તે આ રહ્યો એટલે આ dx. દરેક પદમાં ઇન્ટિગ્રેશન ને dx લખવાનું છે. સંખ્યાને બહાર લેતા જવાની છે આ રીતે. એટલે આ log x -2 log, ચલો માનાંક લખો, ના લખો તોય ચાલશે, +2 log માનાંક વત્તા c. આ જવાબ ચાલશે. થોડુંક સાદું રૂપ જો આપવા માંગતા હોય તો આમાંથી 2 કોમન, એટલે આ પ્લસ છે ને એટલે આને ઉપર, આ માઈનસ છે એટલે એને નીચે લખી દો. બંનેમાં બહારની સંખ્યા સરખી છે તો ક્લબ કરી શકીએ. હજી આને ક્લબ કરવું હોય તો કરાય કે આ 2 ને ઉપર લઈ જાઓ, પછી આ બંને લોગનો સરવાળો છે એટલે ગુણાકાર કરી દેવાનો. આ બધું સાદું રૂપના સ્ટેપ છે. એવું લખો તો ઠીક છે, ના લખો તો કોઈ માર્ક્સ નહીં કાપે. તો અહીં તમે જોયું કે એબીસી ની કિંમત મેળવ્યા પછી પોતપોતાના સ્થાને મૂકી અને લોગ વાળું સૂત્ર કામ લાગે છે. તો આ તો પહેલો પ્રકાર એ પાછો તમને યાદ કરાવ્યો. એ છેદમાં સુરેખ અવયવ, છેદની ઘાત વધારે અંશ કરતા, તેમાં તમે આવું કંઈક કરી શકો છો. ચાલો બીજું એક લઈએ, ઇન્ટિગ્રેશન ચાલો હવે અહીંયા બધી જગ્યાએ x² છે, આ બીજો પ્રકાર. તો એવા સમયે એક સ્વાર્થી ધારણા આવશે. શું લખવાનું? અપૂર્ણાંકના ખંડો મેળવવાના હેતુસર x² = y લેતા. સ્વાર્થી ધારણા છે, સાચી નથી ધારણા. ખાલી x² તરીકે y વિચારી લીધું. x² 2x² + 1 x² - 1 એટલે શું થઈ જશે? y 2y + 1 y - 1. જ્યાં x² છે ત્યાં y મૂકી દેવાનું. શું થયું? છેદની ઘાત વધારે છે, કારણ કે કૌંસ છોડો તો y² થશે. સુરેખ અવયવ છે છેદમાં, તો a ના છેદમાં b ના છેદમાં. આપણી એક સ્વાર્થી ધારણા છે.
ચાલો લસા તરીકે આ બંને આવશે એટલે y બરાબર તો આ આપણે લીધો લસા. લસા એટલે ડાબી સાઈડમાં છેદમાં જે હોય એ જ લસા હોય. એટલે આ અહીંયા ગયું અને આ ત્યાં આગળ આવી. ચાલો પહેલા આને 0 સાથે સરખામણી કરો તો y બરાબર શું થઈ જાય? -અડધો. ચાલો જ્યાં y દેખાય ત્યાં -અડધો ડાબી સાઈડ, જમણી સાઈડ ઉપર -અડધો -1 a. a ની નીચેની કિંમત એટલે a વાળા પદમાં જ કિંમત મૂકવાની, બીજે મૂકવી નહીં અને વિચારવું પણ નહીં. ચાલો સાદુરૂપ -3/2 થશે. 2 કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ. a ની કિંમત મળી ગઈ 1/3 અથવા તો આને આ બાજુ લઈ જાઓ એટલે 2 ઉપર ને 3 નીચે, ભાઈ 2 2 ઉડી જાય, 2 માઈનસ એ પ્લસ. ચલો y બરાબર 1 લઈશું. ડાબી સાઈડ ઉપર y એટલે 1, પછી ઇક્વલ ટુ અહીંયા 2 + 1 * b. y ની જગ્યાએ 1, 2 કા 2. b ની કિંમત મળી ગઈ 1/3. તો આ રીતે a અને b ની કિંમત આપણે મેળવી. હવે પોતાના સ્થાને આ 1/3 આ પણ 1/3. હવે y ની જગ્યાએ x² કરી દેવાનું. અપૂર્ણાંકના ખંડો એટલે આવા ભાગ પડી જાય એટલે y ની જગ્યાએ x² લખી દેવાનું. હવે ઇન્ટિગ્રેશન वन बाई थ्री बार આવશે અહીંયા હું 1 + 2x² લખી દઉં છું. તો આ રીતે દરેક પદમાં ઇન્ટિગ્રેશન ને dx લખી દીધું આપણે. તો પહેલા શું થયું કે સ્વાર્થી ધારણા હતી એટલે ડેરિવેટિવ નહીં શોધી. અપૂર્ણાંકના ખંડો મળી જાય એટલે કે આવા ભાગ પડી જાય જે રીતે અહીંયા પડી ગયા એટલે આપણો કામ પૂરું. પછી y ની જગ્યાએ x² લખી દેવાનું રહેશે. હવે અહીં જે સૂત્ર કામ લાગશે તે 11 થી લઈને 13 માનું કોઈ એક સ્વરૂપ હોય અને પેલું 16 નંબર વિશિષ્ટ સૂત્ર. તો આ 1/3 તો આ ઇન્ટિગ્રેશન a + dx² આવ્યું. તો 1/√ab એટલે 2 કા 2. tan ઇન્વર્સ વર્ગમૂળમાં b/a એટલે 2/1 એટલે 2. એની 12x એટલે આનું કામ પૂરું છે. વત્તા 1/3 12 નંબર 1/2a તરીકે 1 log માનાંકમાં વત્તા c. બસ તો આ જવાબ આવી ગયો. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા 1/3√2 કરી શકો. અહીંયા 1/6
લખી શકાય, એ જાતે તમે લખી શકો છો. તો આ તો બીજો પ્રકાર કે બધી જગ્યાએ તમને x² જોવા મળે તો આ તમારી સ્વાર્થી ધારણા હશે. ખાલી અપૂર્ણાંકના ખંડો મળી જાય એટલે આપણો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે છોડી દેવાનો. સાચી ધારણા હોય તો ડેરિવેટિવ શોધવી પડે, ખરું ને? ચાલો બીજો એક જોઈએ આવો છે. ઇન્ટિગ્રેશન x² upon dx. ચલો આ એક દાખલો જોઈએ એના જેવો જ છે. બધી જગ્યાએ તમને x² દેખાય છે એટલે લખી દેવાનું અપૂર્ણાંકના ખંડો મેળવવાના હેતુસર x² બરાબર y લેતા. બરાબર, x² તરીકે y ધારી લીધું. y ધારવું જરૂરી નથી, તમે t પણ ધારી શકો છો. તો આ x² ના છેદમાં એટલે y ના છેદમાં, ચલો આવું સ્વરૂપ થઈ ગયું. જ્યાં x² હતું ત્યાં y મૂકી દીધું. નીચે સુરેખ અવયવ છે. કદાચ આ બે આડાવડા થઈ જાય તો ચિંતા કરવી નહીં, અંતિમ જવાબ સરખો જ હશે. ચાલો લસા લઈશું. તો આ લસા લીધો. ચાલો પહેલા y તરીકે -1 લઈશું અને 0 સાથે સરખામણી કરીશું. તો આ y ની જગ્યાએ -1 -1 + 4. બીજે જોવાનું પણ નહીં, a ની નીચેની કિંમત એટલે a વાળા પદમાં જ કિંમત મૂકવાની. બીજે મૂકશો તે 0 થઈ જાય. ચલો આ 3a એટલે -1/3. ચલો y તરીકે શું લઈશું હવે? -4. તો આ y ની જગ્યાએ -4. b ની નીચેની કિંમત એટલે b વાળા પદમાં કિંમત લખવાની. આ -3b એટલે b ની કિંમત થઈ ગઈ 4/3. તો આ રીતે આપણે a અને b ની કિંમત મેળવી લીધી. ઓકે, ચાલો હવે a ની જગ્યાએ -1/3, b ની જગ્યાએ 4/3. પછી y ના સ્થાને x². ચલો y ની જગ્યાએ x² લખી દીધું. ત્યારબાદ ઇન્ટિગ્રેશન dx -1/3 બાર. હવે અહીંયા આગળ આવું આવે તો આપ જાણી જોઈને આવું કરી દો, સરખું જ છે. +4/3 x² + 2 dx. 4 ની જગ્યાએ 2 નો વર્ગ
બસ આ બંને આવડે છે. આનું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x અહીંયા 1/a એ જગ્યા નંબર જ છે. a ની જગ્યાએ 2 tan ઇન્વર્સ x/2 વત્તા c. પછી આગળ જે કઈ સાદુરૂપ હોય સંખ્યાનું એ આપી દેવાનું. તો આ રીતે બે પ્રકાર અહીંયા પૂરા થયા. પહેલા પ્રકારમાં છેદની ઘાત વધારે, છેદમાં સુરેખ અવયવ પડતા હોય તો તમે આવું કરી શકો છો. બીજો પ્રકાર એવો જોયો કે જ્યાં બધી જગ્યાએ x² જોવા મળે તો એક સ્વાર્થી ધારણા આવશે. x² તરીકે y ધારી જેવી કિંમત a b ની મળે એટલે y ની જગ્યાએ x² લખી દેવાનું. એટલે તમને 11, 12, 13 અને 16 આમાંથી એક સૂત્ર કામ લાગતું હોય તો આ છે આંશિક અપૂર્ણાંકની રીત, એનો બીજો પ્રકાર. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન x³ upon x² વત્તા 2 into x² વત્તા 5 dx. ચલો ત્રીજો પ્રકાર જોઈએ છે. હવે છેદની ઘાત તો વધારે છે જ આ બધામાં, ત્રીજા પ્રકારમાં. હવે અહીંયા બધી જગ્યાએ x² નથી તો અહીંયા આપણી એક સાચી ધારણા આવશે. ધારો કે x² બરાબર y કે t. ચલો પહેલામાં આપણે એક અલગ રાખીએ તો એટલે 2x dx બરાબર dt એટલે x dx બરાબર અડધો dt. ચાલો ઇન્ટિગ્રેશન x³ એટલે x² ગુણ્યા x. એક x² છે ત્યાં t, નીચે t+2 t+5 અને x dx ની જગ્યાએ અડધો dt 1/2 dt. ઓકે હવે આ સંકલ્ય લખવાનું, આને ભૂલી ગયા છે હમણાં હાલ તુરંત. a ના છેદમાં b ના છેદમાં સુરેખ અવયવ હતા. લસા લઈશું. તો આ લસા લીધો. ચાલો આપણે t બરાબર પહેલા -2 લઈશું. 0 સાથે કમ્પેર કરશો એટલે -2. ચલો આ t ની જગ્યાએ -2, આ t ડાબી સાઈડ ઇક્વલ ટુ t ની જગ્યાએ -2 એટલે આ થઈ ગયો 3a એટલે -2/3. આના માટે -5 લઈશું તો આ -5 અહીંયા મૂકો તો -5 વત્તા 2 ગુણ્યા b એટલે આ -5 -3b એટલે b ની કિંમત મળી ગઈ 5/3. 2 માઈનસ એ પ્લસ. તો આ રીતે a અને b આપણે મેળવી લીધા.
પછી તમારે આ લાઈન લખવાની. હવે શું કરવાનું, દરેક જગ્યાએ 1/2 ઇન્ટિગ્રેશન a ની કિંમત -2/3 આ રીતે 1/2 તો દરેકમાં આવશે જ. પછી b ની કિંમત આ રીતે. આમાં અહીંયા t ની જગ્યાએ પેલી કિંમત નથી મૂકવાની હમણાં. ચાલો, આ પેલી રકમનું નવું સ્વરૂપ છે. એના આવા બે ભાગ પડી ગયા, 2 કેન્સલ, એટલે -1/3 ઇન્ટિગ્રેશન પછી 5/6 ઇન્ટિગ્રેશન ત્યારબાદ -1/3 log માનાંકમાં 5/6 log માનાંકમાં વત્તા c, અને t ના સહગુણક વડે ભાગવું પડે પણ 1 જ છે એટલે કઈ વાંધો નહીં. હવે t ની જગ્યાએ આપણી ધારણા જે હતી x² તે મૂકી દેવાની. આમાં છેલ્લા સ્ટેપમાં t ની જગ્યાએ x² આવશે. તો આ તો ત્રીજો પ્રકાર કે એની અંદર આપણે પહેલા અહીંયા આ દાખલામાં જોઈએ તો x² બરાબર t ધાર્યું, એટલે એક નવું સ્વરૂપ થઈ ગયું. ડેરિવેટિવ શોધ્યા પછી t ના સ્વરૂપમાં આવું એક સ્વરૂપ મળી ગયું. એમાં આગળ એક સંખ્યા મળી છે, એ ભૂલવા નથી પણ ટેમ્પરરી ભૂલી જવાનું છે. આ સંકલ્ય લઈ a અને b ની કિંમત શોધવાની રહેશે આપણી ઓરિજિનલ મેથડથી. ત્યાર પછી દરેક જગ્યાએ પેલો 1/2 ઇન્ટિગ્રેશન અને dt દરેક જગ્યાએ લખવાનું રહેશે. તો દરેકની આગળ 1/2 આવશે. એટલે ઘણા ભૂલી જાય છે 1/2 ને, એટલે બધી મહેનત પર પાણી ફરી જાય, પૂરા માર્ક્સ ના મળે. તો આ તો ત્રીજો પ્રકાર કે ધારણા ધારવાથી આપણું એક સ્વરૂપ આવી જાય પહેલા પ્રકારનું. ચાલો બીજો એક જોઈએ, ઇન્ટિગ્રેશન sec² θ upon tan² θ -4 tan θ plus 3 d θ. આપણો ત્રીજો જ પ્રકાર છે ધારણા વાળો, કે આમાં નીચે tan છે જેની ડેરિવેટિવ sec² જાણીએ છીએ. ધારો કે tan θ બરાબર t ધારી લઈએ તો sec² θ dθ બરાબર dt થશે. તો શું થયું, 1/t² -4t + 3, અને પેલા બે ભેગા થાય ત્યાં dt. તો આમાં છેદની ઘાત વધારે છે, છેદના અવયવ પડશે 3 એકા 3 પ્રમાણે આવી રીતે, અર્થાત સુરેખ અવયવ છે. સુરેખ અવયવ હોય એટલે આપણો પહેલો જ પ્રકાર a/b/ લસા લઈશું. તો આ રીતે લસા લીધો.
ચાલો પહેલા t બરાબર કેટલા લઈશું 3, તો ડાબી સાઈડ પર તો 1 છે જ, t દેખાય તો લખાય, કિંમત t નથી દેખાતું તો 3 - 1 into a, તો a ની કિંમત મળી ગઈ 1/2. અહીંયા t બરાબર કેટલા લઈશું 1. ચાલો આ 1 તો એમનામ ઇક્વલ ટુ b ની નીચેની કિંમત એટલે b વાળા પદમાં કિંમત લખવાની, અહીંયા -અડધો, આ -2 છેદમાં જાય. તો આ રીતે આપણે a અને b ની કિંમત મેળવી લીધી. ચાલો ઇન્ટિગ્રેશન બરાબર a ની કિંમત b ની કિંમત તો a અને b ની જગ્યાએ આપણે કિંમતો મૂકી દીધી. ચાલો આ થઈ જશે log t ના સહગુણક 1 જ છે, log વત્તા c. अब બંનેનો સહગુણક સરખો છે તો ક્લબ કરી દો, વત્તા c. log ની બાદબાકી એટલે ભાગાકાર જાણો છો. હવે t ની જગ્યાએ આપણે પેલી કિંમત જે હતી તે મૂકી દેવાની. શું ધારણા ધારી tan થીટા, તો tan થીટા કિંમત મૂકી દેવાની t ની જગ્યાએ. તો આ રીતે આપણે ધારણા ધારવાથી પહેલો પ્રકાર, એટલે પહેલો પ્રકાર તો મુખ્ય આવડવો જરૂરી છે જ. ચાલો હજી એક જોઈ લઈએ. 1/6 આવી એક રકમ છે ને, દ્વિઘાત જ છે, e⁻x નો જ આ વર્ગ છે. તો અહીંયા આપણે e⁻x તરીકે t ધારી લઈએ. e⁻x ની ડેરિવેટિવ e⁻x જ જાણો છો, dx બરાબર dt. ચાલો ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન, હવે ત્યાં માત્ર dx જ છે, તો એક કામ કરીએ, e⁻x વડે ઉપર નીચે ગુણાકાર કરી દો. આવું જ્યારે લાગે તો કરી શકાય, અથવા તો આ e⁻x ને આની છેદમાં લાવી દો અને તેની જગ્યાએ t લખી દો તો પણ ચાલશે. ચલો હવે શું થશે તે જુઓ. આ t, આ 6t² 5t + 1 અને આ બે ભેગા થાય ત્યાં dt. આના અવયવ પડી જશે. મેં મોડે લખ્યું છે, તમારે એવું ના લખો, ફાવે તો ઠીક છે. તો આ શું થઈ ગયું? પહેલો જ પ્રકાર આવી ગયો. वन अपॉन t into 3t + 1 into 2t + 1.
આ બેમાં કદાચ આડાવડી થઈ જાય તો ચિંતા ન કરવી. સુરેખ અવયવ હોય તો ABC આવશે, ત્રણે છૂટા પડશે આ રીતે. હવે લસા લઈશું. અહીંયા આ બંને ગુણાશે, અહીંયા આ બંને ગુણાશે. લસા લીધો. ચાલો પહેલા t બરાબર શું લઈશું? 0, એટલે આ 1 ઇક્વલ ટુ આ 0 વત્તા 1, 0 વત્તા 1, તો a બરાબર 1 મળ્યું. ચાલો આને 0 સાથે સરખામણી કરો તો -1/3. ચાલો ડાબી સાઈડ પર તો 1 છે જ, t ની જગ્યાએ -1/3, એટલે -2/3 થઈ જાય. 2t એટલે ડબલ કરવાનું. આ -1/3 અને આ 1/3. 3 લસા, 3 માંથી 2 જાય તો 1, તો b ની કિંમત મળી ગઈ -9. 3 તારી 9 ઉપર ગયા અને આ માઈનસ. t બરાબર -અડધો લઈશું. ડાબી સાઈડ પર તો 1 છે જ, જમણી સાઈડ ઉપર અહીંયા -3/2 થશે. આ -અડધો, -અડધો એટલે -4. તો આ રીતે ABC ની કિંમત મળી ગઈ. હવે પોતપોતાના સ્થાને આ કિંમતો મૂકવાની રહેશે. ચાલો 1 upon a ની જગ્યાએ a ની કિંમત આપણને શું મળી હતી? ભૂસાઈ ગયું ને. 1 એટલે અહીંયા 1 upon t. b ની કિંમત છે -9, c ની કિંમત છે -4. ચાલો ઇન્ટિગ્રેશન -1 upon t dt -9 -4. તો આ રીતે આ શું થઈ ગયું? log. આ પણ log અને t ના સહગુણક વડે ભાગવાનું છે. log t ના સહગુણક વડે ભાગવું પડશે. સુરેખ બહુપદી દેખાય એટલે ભાગવાનું છે. x દેખાય, એકલો t દેખાય તો વાંધો નહીં. બસ અહીંયા 3, અહીંયા 2 કરી શકો. સાથે સાથે t ની જગ્યાએ પેલી કિંમત e⁻x મૂકી શકો છો. એટલે log આ રીતે મૂકી શકાય છે. વત્તા c
હવે એક કામ કરીએ, જુઓ, log i e raised to x માઈનસ છે એટલે છેદમાં, અને આ 3 ને ઉપર લઈ લો. આ તો ફાવે તો જ કરવું. માઈનસ છે એટલે છેદમાં વત્તા c. તો આવું કંઈક લખી શકો ખરા. જરૂરી નથી, આ સાદુરૂપના સ્ટેપ છે, પણ સાદુરૂપના સ્ટેપ્સ લખો અને એમાં તમે જો ભૂલ કરો તો માર્ક્સ કપાઈ જાય. એટલે કોન્ફિડન્સ હોય તો જ એ કરવું. બરાબર? સારું, ચલો અહીંયા અટકીશું.